वर्तन शास्त्र परमाणु असंख्य पापो वળી જવાથી
प्रणाम दादा कोटि प्रणाम। जे बनियो ते न्याय समझता, सांसारिक गूंजो उकली, भोगवे केनी भूल समझता, अंतर शांति मળી गई, अतीत एवो मोक्षनो मार्ग, ज्ञानी कृपाए गयो जड़ी, कोटि प्रणाम दादा कोटि प्रणाम तमो। अलौकिक ज्ञान ने पामी, होने मारू जुदो थयो, निज आत्मानी भक्ति करता, जीवन मारू सफल थयो, मरण जन्मनो फेरो हवे तो, दादा शरणे गयो टળી, कोटि प्रणाम दादा कोटि प्रणाम तमो। अनेक जन्मोनी पुण्यैथी, मळ्या भगवान, असंख्य पापो वળી जाथी, पाम्या अविज्ञान, तमोने कोटि प्रणाम दादा कोटि प्रणाम तमोने। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अभी તમને થોડી અમને કરી દીધી બની છે ન્યાય પર મને બધા તમને બોલો કરું ને તો બહુ શું કરજો માણેકભાઈ? એ બની છે ન્યાય બન્યું તે ન્યાય એના પર થોડું જરા બરાબર છે. એના પર એ કરો. અને પછી બીજું શું કીધું? બીજો ભૂલો થાય તો બહુ બોલું ભૂલો થાય તમે ભોગવો છો. એ તો બહુ બોલું બન્યું તે ન્યાય પુસ્તક તમને મળેલું છે? હજી બન્યું તે ન્યાય પુસ્તક મળેલું છે તમને? ના અહીંયા મને અહીંયા પ્રવચનમાં આવું છું ને હા એમ જ બધું જાણવા મળે છે. બરાબર છે. અને મારે પૂછવાનું કંઈ રહેતું નથી. એવું છે? હા અહીંયા પ્રવચન તો આજે પણ મને એમ પૂછેલો હતો બરાબર. મને બરાબર ક્લિયર કરવાનું. બરાબર. જો કે બને તો એવું છે પછી
રોટીને કંઈ પણ પ્રસંગ હોય ને થાય ને એવું બરાબર. આડું થાય એટલે મને મને વાલી દાદા જ્ઞાન કે મની છે જ્ઞાન બરાબર. આટલા સુધી ગાડી આપી તો ત્યારનું પૂછવું પણ મારા પૂરી હવે માણેકભાઈ, આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા ખરું? ના માઇકમાં બોલું. કોઈ નહીં કોઈ? કોઈએ નહીં બરાબર છે. ભગવાન સ્વતંત્ર કરતા નહીં? ભગવાન તો સ્વતંત્ર કરતા છે. હા. એટલે પછી એમને વિચાર આવે કે આખા જગતને સુખી કરી દો તો કરી શકે ખરા? શું કહો છો? કે તો અત્યારે સુધી દેખાતા નથી. ભગવાન દેખાતા નથી. બરાબર. ભગવાન દેખાતા નથી. તમે શું કહો છો પુષ્પાબેન? ના કરી શકે. ના કરી શકે. સામાન્ય એવી માન્યતા ખરી કે ભગવાન બધું કરે. ભગવાન તમારે રૂપી નથી, અરૂપી છે. અને ભગવાનને સમજવો તો જેની અંદર ભગવત ગુણ પ્રગટ થાય એને ભગવાન કહેવાય. આ સમજાય ને? ભગવત ગુણ પ્રગટ થાય એને ભગવાન કહેવાય, પણ એને સમજવું પડે કે કોઈ વ્યક્તિ રૂપે નથી, એ તત્વ રૂપે છે. એટલે કે તમારા વર્તમાનમાં ભૂતકાળ ખરો કે નહીં? ખરો. તમારા વર્તમાનમાં ભવિષ્યકાળ ખરો કે નહીં? ખરો ખરો. એટલે એનો મીનિંગ એવો થયો કે તમારા વર્તમાનમાં ભૂતકાળ છે એટલે ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા છે. માણેકભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે આ બંને તે ન્યાય જે છે એ તમને વર્તમાનમાં લાવવા માંગે છે. વાત સમજાય કે ના સમજાય? હવે ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા તમારા આટલું બોલો કે બંને તે ન્યાય. હવે તેમ છતાં એ વાક્ય આપણને સ્વીકાર્ય ના બને કે બને? માણેકભાઈ મને તો બની જાય. તમને બને છે. પુષ્પાબેન તમને શું લાગે? માન્ય ના થાય. જ્યારે એવા સંયોગ આવે ત્યારે માન્ય ના થાય. આમ અહીં સત્સંગમાં બેઠા ત્યારે માન્ય થાય. હા, બોલવામાં બધું માન્ય થાય છે. બોલવામાં બધું માન્ય થાય. પ્રેક્ટિકલી આવે છે ત્યારે માન્ય નથી થતું. માણેકભાઈને સારું કહેવાય, તો ડેવલપમેન્ટ સારું કહેવાય. રુજુતા શું કહે છે? તારું કેવું ડેવલપમેન્ટ છે? પરિણતિ ન્યાય છે ટ્રાય કરું તારે? ખાલી પેલું વાંચવામાં ને એમાં બધી વસ્તુ, અને કોઈ પરીક્ષા આપે પહેલો નંબર મળી જાય એટલા પૂરતું છે. બાકી બધા સંજોગ આવે ત્યારે પરિણતિ ન્યાય ના થાય. ત્યારે સામે દોષિત દેખાય, આવું કેમ, આવું ના હોવું જોઈએ, આને આવું કર્યું, આને આ બગાડ્યું, બધા અંદર અકળામણ, સફોકેશન, ફ્રસ્ટ્રેશન બધું જ આમ બધા જ પરિણામો ઉભા થાય. બને તે ન્યાય. માણેકભાઈ તમે તો બહુ સારું કહેવાય, તમારું ડેવલપમેન્ટ સારું કહેવાય, તમને સ્વીકાર્ય થાય છે. કેટલી ઉંમર થઈ માણેકભાઈ? 85 નું ચાલ થાય. 85 નું ચાલે. તારે કેટલા ઉંમર થઈ રુજુતા? 35 35 વર્ષ. તમારું કેટલા થાય પુષ્પાબેન? 60. હા, એટલે 85 વર્ષનો તો અનુભવ એટલે બરાબર. હજી તમારે હજી 85 વર્ષ પછી અનુભવ થશે તમારો. એટલે કે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા છે, એના આધારે આ બધી વસ્તુ સ્પર્શે છે કે અડે છે તમારું. શું કહો છો પુષ્પાબેન? વિગતે તમારે સમજાવો. ભૂતકાળનો ભોગ ને વર્તમાનનો ભય, ચિંતા છે કેવી રીતે? હવે ધારો કે આ બંને તે ન્યાય એ શું સૂચવે છે? વાક્ય રત્ન શું કહેવા માંગે છે તમને? વર્તમાનમાં આવી જાઓ સ્વીકારીને. વર્તમાનમાં આવી ના જાઓ. તમે બંને તે ન્યાય બોલે એટલે વર્તમાનમાં આવી ગયા તમારે. પણ સ્વીકારાતું નથી. હવે સ્વીકારાતા નથી એટલે હવે એનો આપણો દાખલો ગણવાનો રહ્યો. પેલો જવાબ છે, બંને તે ન્યાય જવાબ છે. અને એ હવે જવાબનું રિયલાઇઝેશન તમારે કરવાનું રહ્યું. હવે મારે કરવાનું કે તમારે કરવાનું? મને કરાવવાનું? તમે ઉદાહરણથી સમજાવો તો વધારે ક્લિયર થાય. બરાબર છે. આ જગત જે ચાલે છે સ્વાભાવિક ચાલે છે કે
વિભાવિક ચાલે છે, સ્વાભાવિક ચાલે છે. પછી આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? તમે તો ખરા, તો તુષાર કરો. તમારે બે વહુ આવી છે એ ચલાવતી છે. એવી રીતે આરોપણ હજુ એવી રીતે થઈ જાય છે કે આણે કર્યું, પણ ખરેખર સાયન્ટિફિકલી તો કોઈ નથી સ્વતંત્ર કરતા. સ્વતંત્ર કરતા કોઈ નથી. હા. પછી આ જે બધું તમારી સામે આવે છે એ બીજ છે કે ફળ છે? ફળ છે. ફળ છે. તો આ તમારી સામે ફળ આપ્યું હોય તો ભાવસા સાહેબે તમારી અંદર બીજ નાખ્યું છે? ના, મેં પોતે જ નાખ્યું છે. તો આ વાક્ય બતાવી દે કે ભાઈ તેને આય તમે પોતે જ નાખ્યું છે. હવે તમને ખ્યાલ આવે કે ભાઈ શું કે છે અત્યારે આપણે ઉનાળો પાક લેવાનો હતો, શું કે ખેડૂત કોઈ છે ઉનાળો પાક લેવાનું હતું કે કે ને તો ગયા વર્ષે જે વરસાદ પડે છે એ બરાબર પડ્યો નથી એટલે ઘણા ઉનાળુ પાક માટેનું બીજ ને બધું કરેલું નથી. હવે તમે કરેલું હોય અને વરસાદ કે પાણી કે તમને ના મળે તો પછી એ ઉગે ખરું તમારે? આ સમજે કે ના સમજે? એટલે આ તમે જે બીજ નાખેલું છે એ જ ફળ આવે છે. જન્મથી અંત સુધી જે તમને દેખાય છે સમજાય છે બધી વસ્તુ છે, ફળ છે કે બીજ છે? હવે તમે જે નાખેલું છે એ ફળ છે તો સીધું જ આ વાક્ય સ્વીકારે થાય કે બન્યું તે ન્યાય. શું કહો છો? એ સ્વીકારાતું નથી. પરિણામમાં જ પછી જસ્ટિફાઈ કરીએ છીએ, આરોપણ કરીએ છીએ. કે જસ્ટિફાઈ કે આરોપણનો બધો જે ભાગ છે એમાં ઘણી બધી વસ્તુ છે. એવી આ ઋતુસાએ વાત કરી કે ભાઈ દોષ જોઈ જાય, ફ્રસ્ટ્રેશન આવે, આ બધી વસ્તુ છે. પછી દોષ જોઈ જાય, ફ્રસ્ટ્રેશન આવે એટલે ક્યાંને ક્યાંક કોઈની જોડે આર્ગ્યુમેન્ટ કરતા ન્યાય પડે છે ને. બરાબર. હું સાચો છું એ રીતે ન્યાય પડે છે, અથવા તો હું સાચો છું તું ખોટો છું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો બંને જે ન્યાય છે, હું સાચો છું અને તું ખોટો છું, એ વિકલ્પ ઉડાવવા માટે છે બીજું છે. બરાબર. તો દાદાએ તો કેટલી બધી રીતે વિકલ્પ ઉડાયા છે. વાત સમજાય ને? બાય રિલેટિવ પોઈન્ટથી પુષ્પાબેન છું પછી ક્યાં તમને પ્રોબ્લેમ્સ આવે તમારે? બાય રિલેટિવ પોઈન્ટથી પુષ્પાબેન છું એમાં સાચું ખોટું કઈ હોય ખરું? પણ આ જે બધા સબ્જેક્ટો છે કે આ જે બધા સંજોગો છે એનું જ્ઞાની પાસે ખુલાસા લીધા જ નથી. કોઈ સાધુ સંતો પાસે જે છે કે આપણે જે કુળ ધર્મ મળ્યા છે એમાં આવા બધા ખુલાસા લીધા જ નથી આપણે. શું કહો છો? બરાબર છે. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે કરું છું એ સાચું. આજે આ તમે જે બધી વસ્તુ છે તો તીર્થંકરની કેમ જરૂર પડે છે? શું કહે છે ઋતુતા? જ્ઞાનીની કેમ જરૂર પડે છે? આ બધા ધ્યાન, રોદ્ર ધ્યાન છે, બધા દોષિત દેખાય છે, અકળામણ છે, સફોકેશન છે, ચિંતા છે, ભય છે, આકુળતા વ્યાકુળતા છે. હવે તપાસ કરો કે તમે તમારા પ્રોબ્લેમ્સ કે પઝલ માટે તમે તીર્થંકર કે જ્ઞાની પાસે કેટલા ગયા છો? કોઈ મંત્ર તંત્ર વાળા પાસે ગયા છે, પૂરા ધાગા વાળા પાસે ગયા છે, જ્યોતિષ પાસે ગયેલા છો? તીર્થંકર કે જ્ઞાની પાસે કેટલા ગયા છે જેને બધું દેખાય છે અને એને કશું જ નથી જોતું? બીજાને તો કંઈક જોઈએ છે, તારે તો પૈસા ના જોઈએ તો માન જોઈએ છે, સન્માન જોઈએ છે, અને કોઈને પૈસા પણ જોઈએ છે. નો ડાઉટ એને એવી રીતિ સીધી છે પણ પૈસા અને બીજું એ કરે એ રીતિ સીધી વપરાઈ જાય. એટલે તીર્થંકરને જે દેખાય કે સમજાય અને તમને સમાધાન આપવું હોય એ પરફેક્ટ આપી શકે, પણ બીજા તમને એટલું સમાધાન આપી ના શકે.